ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? ત્રીજું ચેપ્ટર શ્રેણિક લગભગ હજુ મારું માનવું છે ત્યાં સુધી 12-13 લેક્ચરનું કામ આપણે બાકી રહેશે, બરાબર છે. હવે માત્ર એક ટોપિક આપણે રહ્યો છે, પણ ગયા લેક્ચરમાં આપણે જે ટોપિકની વાત કરી એ ટોપિક હતો સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક. અને સૌથી છેલ્લે મેં તમને સમજાવ્યું કે કોઈ શ્રેણિક આપેલો હોય એને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે કેવી રીતે દર્શાવાય. આજે એવો જ દાખલો છે, ઉદાહરણ નંબર 22 જોઈ લઈએ. શ્રેણિક બી આપેલો છે અને આપણે બતાવવાનું છે કે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે બતાવો. તો ગયા લેક્ચરમાં છેલ્લે આપણે બિલકુલ એ પ્રકારની એક નોંધ, હા શ્રેણિક નહોતો લીધો પણ કેવી રીતે દાખલો ગણાય એનું ડિસ્કશન કર્યું હતું. કંઈક એવું કહ્યું હતું કે શ્રેણિક એ તમને આપ્યો હોય તો પહેલામાં પહેલું તમારે એ ડેશ શોધી લેવાનો. શું શોધવાનું? એ ડેશ. શ્રેણિક બી આપ્યો છે તો બી ડેશ શોધો. સી આપ્યો છે તો સી ડેશ શોધો. કોઈ પણ શ્રેણિક લીધો પછી પાછાને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે લખવાનું છે, બરાબર છે. તો એ ડેશ શોધ્યા પછી શું કરવાનું? ડાયરેક્ટ બી બરાબર શું લખવાનું છે? 1/2 a પ્લસ a ડેશ, બરાબર છે. બી બરાબર 1/2 a પ્લસ a ડેશ શોધી દેવાનું. એટલે શ્રેણિક બી મળી ગયો. હવે શ્રેણિક બી મળ્યો પછી એને શું સાબિત કરશો કે ભાઈ એ સમિત શ્રેણિક છે. કેવી રીતે? તો કે બી ડેશ બરાબર બી આપણે બતાવવું પડે, બરાબર. એ સમિત છે એવું આપણે બતાવી દેવાનું. ત્યારબાદ શ્રેણિક સી ડાયરેક્ટ લઈ લેવાનું છે 1/2 a માઇનસ a ડેશ, 1/2 a માઇનસ a ડેશ, બરાબર. આવું શોધ્યા પછી ફરી પાછું આપણે કંઈક બતાવવાનું છે કે શ્રેણિક સી વિસમિત છે. કેમનું? તો કે સી ડેશ બરાબર માઇનસ સી બતાવવો પડે. સી ડેશ બરાબર માઇનસ સી બતાવી દો એટલે એ થઈ જાય વિસમિત શ્રેણિક. એટલે શ્રેણિક બી અને સી આપણે શોધ્યા, એક સમિત અને બીજો વિસમિત. અને છેલ્લે બી અને સી નો સરવાળો મૂળ જે શ્રેણિક રકમમાં આપ્યો છે એ, એટલે કે અહીંયા એ આપ્યો હોય તો એ, બી આપ્યો હોય તો બી, એ રીતે આપણે બતાવવું પડે. ઓકે, તો ચાલો આપણે આ દાખલાની અંદર ચર્ચા કરીએ. બહુ સરસ મજાનો દાખલો છે. શ્રેણિક બી આપ્યો છે, બી ને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે બતાવવાનું છે. એમાં એક સમિત એક વિસમિત. આપણે જે બે શ્રેણિક લઈશું એમાં એક x અને બીજો y લઈશું, બરાબર છે. ચાલો તો પહેલા અહીંયા આગળ શ્રેણિક બી લખી દઉં. તો અહીં શ્રેણિક બી બરાબર જે 3/3 છે લખી લઉં છું. 2 -1 1, એના પછી છે -2 3 2, અને છેલ્લું કોલમ છે -4 4 ચાલો શ્રેણિક બી મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? બી ડેશ. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું બી ડેશ આપણે શોધવાના, તો અહીંયા શોધી લઈએ. ધેરફોર બી ડેશ બરાબર પહેલી હાર છે એ થઈ જશે પહેલો સ્તંભ, બરાબર. 2 -2 બીજી હાર એ બીજો સ્તંભ થઈ જવાનો, -1 3 4, અને ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ એટલે 1 2 -3. ઓકે, ચાલો બી ડેશ આપણે શોધી દીધું. પછી મેં શું કહ્યું હતું? ડેશ શોધ્યા પછી બી બરાબર 1/2 a પ્લસ a ડેશ. અહીંયા શ્રેણિક બી છે તો x બરાબર લખીએ. x બરાબર શું લખીએ? 1/2 b પ્લસ b ડેશ, બરાબર છે. જોતા રહેજો. તો હવે શ્રેણિક x બરાબર લખ્યા 1/2 કૌંસમાં b પ્લસ b ડેશ. જોજો હો, 1/2 શ્રેણિક b અને b ડેશ બંને આપણી જોડે છે. ચાલો સરવાળો, તો 2 ને 2 4, પહેલો ઘટક -1 -2 થઈ ગયા -3, 1 ઓછા 4 ફરી પાછા મળ્યા -3. પહેલું કોલમ થઈ ગયું. ચાલો બીજા કોલમ તરફ જઈએ. તો -2 -1 કેટલા થયા? તો -3 3 3 થઈ ગયા 6, 2 4 થઈ ગયા 6. કોલમ -4 + 1 કેટલા થયા? તો -3, 4 ને 2 6,
-3 -6 જોઈ લો શ્રેણિક x આપણને મળી ગયો. હજુ આગળ 1/2 છે તો બધા જ ઘટકને 2 વડે ભાગવા પડશે. તો ચાલો બધા ઘટકોને આપણે શું કરીએ તો કે 2 વડે ભાગીને લખો. તો અહીંયા આગળ થશે જોતા રહેજો, અહીંયા 2 વડે ભાગીને લખું. જોજો હા, અહીંયા લખું છું. ચાલો 2 વડે ભાગ્યા બધા જ ઘટક, 4 ભાગ્યા 2 કેટલા થઈ ગયા? 2 -3 બરાબર છે. સેમ ધ્યાનથી જોજો. -3 ભાગ્યા 2 એના પછીનો ઘટક પણ સેમ -3 ભાગ્યા 2 બરાબર. પહેલી કોલમને 2 વડે ભાગી દીધા. વાત આવી બીજી કોલમ તો -3 ભાગ્યા 2 એના પછી 6 ભાગ્યા 2 એટલે થયા 3. 6 ભાગ્યા 2 તો થઈ ગયા 3. એના પછીનો કોલમ છેલ્લો તો -3 ભાગ્યા 2 6 ભાગ્યા 2 થઈ ગયા 3 અને અહીંયા મળ્યા માઈનસ. તો શ્રેણિક x આપણને મળી ગયો. જોઈ લો બાળકો, શ્રેણિક x મળી ગયો. હવે શું બરાબર છે, આપણે વાત કરી હતી b બરાબર 1/2 a + a ડેશ શોધવાનો, પછી b ને સમમિત બતાવવાનો. તો b ની જગ્યાએ x છે તો x ને સમમિત બતાવવાનો. તો સાબિત કરવું પડે x ડેશ બરાબર x. તો ચાલો આનો ડેશ લઉં છું, જોતા રહેજો. therefore x ડેશ શ્રેણિક x આપણી જોડે છે, એનો પરિવર્ત તો પહેલી રો પહેલો સ્તંભ થઈ ગયો. જો 2 -3/2 -3/2. બીજી રો થઈ ગયો બીજો સ્તંભ -3/2 3 અને ત્રીજી રો એટલે ત્રીજો સ્તંભ તો થઈ ગયા -3/2 3 -3. જો તો બાળકો બંને એક સરખા છે તો x ડેશ બરાબર શું થઈ ગયા? x. જોઈ લો બાળકો, x ડેશ બરાબર x મળી ગયા. તો એનો મતલબ શ્રેણિક x સમમિત શ્રેણિક થઈ ગયો. ઓકે, ચાલો અહીંયા લખું છું. તો therefore x બરાબર 1/2 b + b ડેશ કેવો શ્રેણિક થાય? સમમિત. બરાબર છે, સમમિત શ્રેણિક છે. ચાલો સમમિત શ્રેણિક તો મળી ગયું. હવે મુદ્દાની વાત આવી પાછી બીજી, તો વિસમિત શ્રેણિક. તો એને આપણે y કહીએ. તો અહીંયા લખું છું તથા શ્રેણિક y બરાબર શું થાય? 1/2 b - b ડેશ. ચાલો બાદબાકી કરવાની છે ભાઈ. ચલો બાદબાકી b - b ડેશ. 2 - 2 કેટલા થઈ ગયા? 0. ચલો પહેલો ઘટક મળી ગયો 0. પછી અહીંયા -2 - -1 તો -2 + 1 થઈ ગયા -1. -4 - 1 કેટલા મળ્યા? -5 બરાબર -5. આ લીટી સે ઝડપી પર તો આછી થઈ ગઈ નહીં ભાઈ? ઓકે, ચાલો હવે આગળ -1 -2 તો -1 + 2 થશે 1. એના પછી 3 - 3 0, 4 - 2 2. તો અહીંયા થાય 0, અહીંયા આવશે 2. છેલ્લી રો ના ઘટકો 1 - તો +4 તો 1 + 4 થઈ જવાના 5 બરાબર. એના પછી 2 - 4 2 માંથી 4 ગયા. જો 2 - 4 -2 અને છેલ્લો ઘટક આવી ગયા -3 -3 0. ચાલો અહીંયા y પણ મળી ગયો. બરાબર છે. હજુ 1/2 વડે ગુણવાના બાકી. તો ચાલો ભાઈ ગુણી દઈએ. બધા ઘટકોને 2 વડે ભાગવાના છે. ગુણવાના એટલે 2 વડે ભાગવાના. તો અહીંયા મળે 0 1/2 5/2. અહીંયા -1/2 0 -2/2 એટલે 1 બરાબર છે. પછી -5/2 પછીનો ઘટક 2/2 1 અને 0/2 એટલે મળી ગયા 0.
હવે આપણે શું બતાવવાનું છે? y એ વિસંમિત છે તો બતાવવું પડે y ડેશ બરાબર -y. ચાલો therefore અહીંયા y ડેશ એટલે શું કરશો ભાઈ? દરેક હાર છે એને કોલમ 0 -1/2 અને -5/2 બરાબર. બીજી રો છે 1/2 0 1 અને 3 0 5/2 -1 0. ચાલો રો ને સ્તંભમાં ફેરવી દીધા. હવે કમ્પેર કરો તો બંને સરખા થાય છે? સહેજે નહીં, બંને સહેજે સરખા નહીં થતા. તો બધા ઘટકમાંથી માઈનસ ને ભાઈ કોમન કાઢો. તો માઈનસ કોમન કાઢીએ એટલે અહીંયા થયા 0 -1/2 -5/2. બીજી રો તો અહીંયા 1/2 0 1 અને ત્રીજું તો 5/2 -1 0. જોઈ લો. હવે કમ્પેર કરો તો સેમ થઈ ગયા. તો y ડેશ બરાબર શું મળી ગયા? માઈનસ અને શ્રેણિક y બરાબર. તો આનો મતલબ થયો y બરાબર 1/2 b માઈનસ b ડેશ. એ કેવો શ્રેણિક થઈ ગયો ભાઈ? તો કે વિસંમિત બરાબર વિસંમિત શ્રેણિક છે. બહુ સરસ કામ થઈ ગયું. બરાબર છે. x અને y આપણે બતાવી દીધા. એમાંનો એક સંમિત અને બીજો વિસંમિત. હવે છેલ્લી વાત શું આવી? તો કે x અને y નો સરવાળો. આ y છે, આ x છે. બંનેનો સરવાળો આપણે બતાવવો પડે શ્રેણિક b પોતે. બરાબર છે? શ્રેણિક b પોતે. ચાલો હવે x y અહીંયાથી શરૂ કરું છું. તો હવે શ્રેણિક x વત્તા y. ચાલો શ્રેણિક x લખી દઉં છું. હા, આવી ગઈ આપણી જોડે. તો અહીંયા આગળ પહેલી કોલમ 2 -3/2 અને -3/2 પહેલી કોલમ. બીજી કોલમ -3/2 -3/2 3 3 અને છેલ્લી કોલમ -3/2 3 અને -3. ચાલો જોડે શું લખવાનું છે? તો કે શ્રેણિક y. ચાલો y શ્રેણિક લખી દઉં. છે જ આપણી જોડે 0 1/2 5/2 પછીનો કોલમ -1/2 0 અને માઈનસ. છેલ્લી કોલમ -5/2 1 0. એકદમ સિમ્પલ સરવાળો કરી લઈએ. ચાલો સરવાળો કરું છું, ધ્યાન રાખજો. બહુ જ સહેલું. 2 + 0 કેટલા મળ્યા? 2. જો તો પહેલો ઘટક મળ્યો. આગળ વિચારો. -3/2 -1/2 -3/2 -1/2 છેદ સરખું. તો -3 -1 -4/2 એટલે અહીંયા મળી ગયા -2. -3/2 -5/2 મળ્યા -8/2. -8/2 એટલે કેટલા થશે? -4. બરાબર. જો તો પહેલી રો એક્ઝેક્ટ મળી જાય છે ભાઈ. પહેલી રો એક્ઝેક્ટ. બીજી રો -3/2 +1/2 છે. તો -3 + 1 થઈ ગયા -2 અને -2/2 -1. 3 + 0 3 અને એ 3 + 1 થઈ ગયા 4. બીજી રો જો તો બીજી રો સેમ મળે છે. છેલ્લી રો -3/2 + 5/2 છેદ સરખો. તો -3 + 5 2 અને 2/2 થઈ ગયા 1. એના પછી 3 - 1 2 - 3 + 0 -3. જો તો છેલ્લી રો પણ સેમ. તો x + y બરાબર થઈ ગયા શ્રેણિક b. બરાબર છે? મતલબ શું થઈ ગયો અહીંયા આગળ? શ્રેણિક b બરાબર x + y, જ્યાં x સંમિત છે. એ લખીએ. x કેવો શ્રેણિક છે? સંમિત શ્રેણિક છે. અને y
એ કેવું શ્રેણિક છે? વિસંમિત શ્રેણિક છે. જોયું બાળકો, એકદમ સહેલો દાખલો છે. આગલા લેક્ચરમાં જે મેથડની વાત કરી બિલકુલ એ જ મેથડ છે. ઓકે, હજુ બીજા 2-3 દાખલા આ લેક્ચરમાં જોઈએ છે. બરાબર? ચાલો બાળકો, વધુ આગળ આપણે ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાય 3.3 એની આગળ હમણાં ગણ્યું એ સ્વાધ્યાય 3.3 ની એક્ઝેક્ટ આગળનું ઉદાહરણ 3.3 માં 1 થી 6 કમ્પ્લીટ 7મો દાખલો ગણીએ છીએ. બહુ સહેલો, એકદમ સહેલો, એક જ સ્ટેપનો દાખલો છે. શું અહીંયા કહ્યું છે? સાબિત કરવાનું છે. આપણને એક શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક બતાવવાનું છે. તો સમમિત શ્રેણિકનું ઉદાહરણ આપ્યું ત્યારે કદાચ ખબર હોય વિકર્ણના ઘટકો ગમે તે, આ બંને સેમ છે, આ બંને સેમ, આ બંને સેમ, તો સમમિત છે જ. સમમિત બતાવવું હોય તો એની શરત છે a' બરાબર a. તો અહીંયા આગળ પરિવર્ત શોધીએ. પરિવર્ત શ્રેણિક બરાબર છે, શોર્ટમાં આપણે શોધી લઈએ. તો અહીં a' બરાબર શું થાય? તો કે જે પહેલી હાર છે એ પહેલો સ્તંભ 1 -1 5, જે બીજી હાર છે બીજો સ્તંભ -1 to 1, અને ત્રીજી હાર એ થઈ ગયો ભાઈ ત્રીજો સ્તંભ. કમ્પેર કરો તો બંને સેમ થાય છે. તો a' બરાબર a. તો therefore a' બરાબર a હોવાથી શ્રેણિક એ કેવો થઈ ગયો? સમમિત શ્રેણિક છે. બરાબર છે, સમમિત શ્રેણિક છે. ચલો 3.3 7મો દાખલો. આ એનો પહેલો દાખલો હતો. હા બાળકો, આ એનો કયો દાખલો હતો? પહેલો. અંદર કુલ 2 દાખલા છે. બીજામાં કંઈક સાબિત કરવાનું છે. બરાબર છે, શું સાબિત કરવાનું જોઈ લઈએ. તો સાબિત કરો કે એમાં પણ શ્રેણિક a આપેલું છે. શ્રેણિક a બરાબર 3/3 જ છે. અને ઘટકો કયા છે? તો કે 0 1 -1 પહેલી રો, બીજી રો છે -1 0 1, અને ત્રીજી રો છે 1 -1 0. જો તો શું સાબિત કરવાનું છે? કે ભાઈ વિસંમિત શ્રેણિક છે. બરાબર, શ્રેણિક એ કેવો છે? વિસંમિત. ચાલો શરૂઆત કરીએ. વિસંમિત શ્રેણિક શું થાય? તો કે a' બરાબર -a થવા જોઈએ. a' બરાબર -a. વિકર્ણના ઘટકો 0 આપણે વાત કરી ચૂક્યા છે. ઓપોઝિટ, આ પણ ઓપોઝિટ અને આ પણ ઓપોઝિટ, તો વિસંમિત તો છે જ. સાબિત કરવાનું છે. તો ચાલો સાબિત કરી લઈએ. તો હવે a' શ્રેણિક જે a આપ્યો છે એનો ડેશ, તો પહેલી રો થઈ ગઈ પહેલો સ્તંભ, બીજી રો શું થઈ ગયો? બીજો સ્તંભ, અને ત્રીજી રો થઈ ગયો ત્રીજો સ્તંભ. હવે આખા શ્રેણિકમાંથી -1 ને કોમન કાઢીએ છીએ. ચલો માત્ર -1, તો બધા ઘટકોની નિશાની બદલાશે. તો અહીંયા 0 1 અને માઈનસ. બીજી રો -1 0 1, ત્રીજી રો 1 -1 0. શું થઈ ગયા જુઓ તો માઈનસ શ્રેણિક એ પોતે છે. તો a' બરાબર શું થઈ ગયા? માઈનસ a. તો અહીંયા લખીએ therefore a' બરાબર -a હોવાથી શ્રેણિક a ને શું કહીશું? વિસંમિત શ્રેણિક છે. બરાબર બાળકો, બહુ સહેલી દાખલી હતી. બરાબર છે, આગળ આપણે ચર્ચા કરવાની છે હજુ સ્વાધ્યાય 3.3 માં જ. બરાબર છે, જોઈએ છે કયો દાખલો આપણે લઈએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 8.
એમાં પણ કુલ 2 દાખલા છે. શું છે જોઈ લઈએ. તો ચાલો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 8. રકમ લખી દો. શ્રેણિક એ આપેલો છે સરસ મજાનો, એટલે કે 2x2 છે. તો 2x2 શ્રેણિક 1 5 6 7 1 5 6 7 બરાબર શ્રેણિક આપેલી માટે ચકાસવાનું છે. અહીંયા લખીએ માટે ચકાસો કે ચકાસો. શું ચેક કરવાનું છે? તો કે પહેલું છે a plus a dash કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક. a plus a dash સમમિત શ્રેણિક છે. અને બીજું છે a minus a dash કેવો શ્રેણિક છે? વિસમિત. બરાબર છે, વિસમિત શ્રેણિક છે. બાળકો બહુ સહેલો દાખલો છે. શ્રેણિક એ આપેલો છે, સાબિત કરવાનું છે a plus a dash સમમિત છે અને a minus a dash વિસમિત છે. બહુ સહેલું છે. ચાલો શ્રેણિક એ આપ્યો છે તો પહેલું હું a dash શોધી લઉં. તો ચાલો અહીં શ્રેણિક એ જે 2x2 આપ્યો છે લખી લો. 1 5 6 7. ઓકે, તો therefore a dash, therefore શ્રેણિક a dash શું થશે? તો પહેલી રો પહેલો સ્તંભ, બીજી રો બીજો સ્તંભ. ઓકે, a dash. હવે પહેલો મુદ્દો લઈએ છે. a plus a dash સમમિત છે એવું બતાવવું હશે તો a plus a dash ને ભાઈ હું ધારી લઉં છું b. બરાબર છે. ધારો કે b બરાબર a plus a dash. હવે આપણે શું બતાવવાનું છે? a plus a dash સમમિત છે તો એનો મતલબ બતાવવું પડે b સમમિત છે અને b સમમિત એટલે b dash બરાબર b બતાવવું પડશે. ચાલો શરૂઆત કરીએ. તો therefore શ્રેણિક b બરાબર a plus a dash. શ્રેણિક એ આપણે જાણીએ છીએ 1 5 6 7. શ્રેણિક એ dash પણ આપણે જાણીએ છીએ. બરાબર છે 1 6 5 7. ચાલો ભાઈ સરવાળો તો પાક્કો આવડે છે બધાને. સરવાળો કરો. 1 ને 1 2, 6 ને 5 11, 6 ને 5 11, 7 ને 7 14. બરાબર છે. શ્રેણિક b મળી ગયો. શું સાબિત કરવું છે? b એ સમમિત છે તો કન્ડિશન b dash બરાબર b. તો ચાલો b dash શોધી લો. તો therefore b dash. તો હર ને સ્તંભમાં તો 2 11 હર, 2 11 સ્તંભ, 11 14 હર બીજો સ્તંભ. તો b dash બરાબર b મળી ગયો. જોઈ લો. b dash બરાબર શું મળી ગયો? સેમ b. તો therefore b બરાબર a plus a dash કેવો થઈ ગયો? તો કે સમમિત શ્રેણિક. બરાબર છે, સમમિત શ્રેણિક થઈ ગયો. હવે બીજા મુદ્દાની વાત કરીએ કે a minus a dash વિસમિત છે. તો સેમ આના જેવું અહીંયા આગળ b ની જગ્યાએ આપણે ધારી લો c બરાબર a minus a dash. ઓકે, ચાલો જોતા રહેજો. સુધારવાનું છે c બરાબર a minus a dash. બીજો મુદ્દો અહીંયા પહેલો ધારો કે c બરાબર a minus a dash. બાળકો ધ્યાન રાખો શું બતાવવાનું છે? c એ વિસમિત છે એટલે આપણે બતાવવું પડશે c dash બરાબર માઈનસ. તો પહેલા c તો શોધો ભાઈ. બરાબર. તો therefore c બરાબર a minus a dash. શ્રેણિક એ આપણે જાણીએ છીએ 1 5 6 7. આ શું થઈ ગયું? શ્રેણિક એ. બરાબર. 1 5 6 7 minus a dash. એ ડેશ પણ આપણે જાણીએ છીએ. બરાબર છે. 1 6 5 7. બાદબાકી આપણે એ તો બહુ હેલી છે. અનુરૂપ ઘટકોની બાદબાકી. તો ચાલો અનુરૂપ ઘટક 1 ઓછા 1 0, 5 ઓછા 6 માઈનસ 1, 6 ઓછા 5 1, 7 ઓછા 7
0. શું બતાવવાનું છે તો કે c ડેશ બરાબર -c. તો અહીંયા લખીએ therefore c ડેશ દરેકે દરેક હર અનુરૂપ સ્તંભ. તો 0 -1 પહેલી હર હતી એ થઈ ગયો પહેલો સ્તંભ અને બીજી હર છે એ થઈ ગયો બીજો સ્તંભ. માઈનસ બધા ઘટકોમાંથી કોમન તો 0 - 1 1 0. શું થઈ ગયા ભાઈ આ જુઓ સેમ શ્રેણિક c છે પણ આગળ ડેન્જર માઈનસ એટલે c ડેશ બરાબર મળ્યા -c. તો અહીં આપણે કહી શકીએ therefore c બરાબર a minus a ડેશ કેવો શ્રેણિક છે વિસમિત બરાબર છે વિસમિત શ્રેણિક છે. દાખલી પૂરી થઈ ગઈ ભાઈ. બહુ જ સહેલો દાખલો હતો બરાબર છે બહુ જ સહેલો. ચાલો તો આગળ હવે શું કામ કરીએ જોઈ લઈએ આપણે. અત્યારે આ દાખલો આપણે કયો કમ્પ્લીટ કર્યો 8 નંબરનો દાખલો. ઓકે ચાલો 10મો દાખલો છે એમાં 2x2 શ્રેણિકના કુલ 2 દાખલા છે પહેલો અને ચોથો. એમાંથી આપણે એક ગણી એક ઘરેથી આપું છું. ઓકે પહેલો ગણાઈ દઉં ચોથો ઘરેથી. 3.3 દસમાનો પહેલો સ્વાધ્યાય 3.3 જે 10મો દાખલો છે એનો કયો ગણીએ છે પહેલો દાખલો. ઓકે શું આપ્યું છે શ્રેણિક a આપેલો છે પણ 2x2 છે. જોઈ લઈએ શ્રેણિક a 2x2 કયો છે 3 5 1 -1 3 5 1 -1. રકમમાં જોતા રહેજો શું છે તો જે પહેલો દાખલો ગણ્યો ને 3x3 વાળો સેમ એનો જેવો છે. શ્રેણિક a ને એક સમિત અને v એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. બરાબર સમિત અને વિસમિત શ્રેણિકનો સરવાળો બતાવવાનો છે. ચાલો બહુ સહેલો છે મેથડ આપણે ભણી જ ગયા છે. તો અહીંયા આગળ a ડેશ તો છે સોરી શ્રેણિક a તો છે તો a ડેશ લખી લઈએ. a ડેશ 3 5 જે પહેલી રો છે પહેલો સ્તંભ થઈ ગયો બીજી રો છે બીજો સ્તંભ થઈ ગયો. બરાબર છે. ચાલો a અને a ડેશ આપણી જોડે છે. શું કરશો તો કે b બરાબર 1/2 a plus a ડેશ બરાબર. તો અહીંયા લખું છું હવે શ્રેણિક b બરાબર 1/2 a plus a ડેશ. ચાલો 1/2 a અને a ડેશ બંને છે તો 3 ને 3 6 5 ને 1 6 1 ને 5 6 અને -1 થઈ ગયા ભાઈ -2. શું કરશો આગળ જો 1/2 છે તો 2 વડે બધા ઘટકને ભાગી દો. ચાલો ભાઈ ભાગી દઈએ 2 વડે તો અહીંયા મળ્યા 3 અહીંયા મળ્યા 3 અહીંયા મળ્યા 3 અને અહીંયા શું મળ્યા -1 મળી ગયા. શ્રેણિક b મળી ગયો. હવે b ને સમિત એવું સાબિત કરવાનું છે તો b ડેશ બરાબર b બતાવવું પડશે. તો therefore b ડેશ શું થઈ જશે પહેલી રો પહેલો સ્તંભ થઈ ગયો બીજી રો બીજો સ્તંભ થઈ ગયો. બરાબર એટલે b ડેશ બરાબર b થઈ ગયા ભાઈ જોઈ લો. તો આનો મતલબ થયો શ્રેણિક b બરાબર 1/2 a plus a ડેશ કેવો શ્રેણિક થઈ ગયો સમિત. બરાબર સમિત શ્રેણિક છે. કેમ તો કે આપણે બતાવ્યું b ડેશ બરાબર b. હવે શું આવી ગયા ભાઈ તો કે શ્રેણિક c 1/2 a minus a ડેશ. તો જોઈ લઈએ તથા c બરાબર 1/2 a minus a ડેશ. 1/2 તો ખરા. ચાલો બાદ બાકી a અને a ડેશ અનુરૂપ ઘટકની બાદ બાકી 3 ઓછા 3 0 થઈ ગયા. 5 ઓછા 1 4 1 ઓછા 5 -4 -1 તો +1 0. આગળ શું છે 1/2 2 વડે ભાગવા પડશે તો ચાલો ભાગી દઈએ. 2 વડે ભાગ્યા તો અહીંયા શું મળી ગયા 0 2 -2 0. ચાલો c મળી ગયા. હવે સાબિત કરવાનું છે
શ્રેણિક સી વિસંમિત છે, તો એનો મતલબ સી ડેશ બરાબર માઇનસ સી બતાવવા પડે. જોઈ લો ચાલો, તો therefore સી ડેશ હો 0 2 પહેલી રો છે તો થઈ ગયો પહેલો સ્તંભ, તો અહીંયા થાય 0 2 એ બીજી હાર -2 0 છે એ થઈ ગયો બીજો સ્તંભ -2 0. શું કરશો ભાઈ? તો કે માઈનસ કોમન કાઢો. ચાલો બધામાંથી માઈનસ કોમન કાઢીએ તો ઘટકોની નિશાની બદલાઈ 0 2 -2 0. બરાબર. તો આ શું છે? જો કમ્પેર કરો એક્ઝેક્ટ શ્રેણિક સી 0 2 -2 0, પણ આગળ ડેન્જર માઈનસ, તો સી ડેશ આપણને મળી ગયા માઈનસ. અહીંયા બી ડેશ બરાબર બી મળ્યા, ત્યાં શું મળ્યા? સી ડેશ બરાબર માઈનસ સી મળ્યા. બરાબર છે. તો આનો મતલબ થયો સી બરાબર 1/2 એ માઈનસ એ ડેશ. કેવો શ્રેણિક થશે ભાઈ? તો કે વિસંમિત શ્રેણિક છે. થઈ ગયો ભાઈ, વિસંમિત શ્રેણિક થઈ ગયો. જોઈ લો, બહુ સહેલું. વિસંમિત શ્રેણિક થઈ ગયો. હવે શું કરવાનું? b અને c નો સરવાળો પાછો કરવાનો છે. તો હવે b + c શ્રેણિક b શોધી કાઢ્યો છે. હા, ત્યાં છે. આરે લખી દઉં 3 3 3 3 ઘટકો 3 અને અહીંયા માઈનસ બરાબર વત્તા શ્રેણિક c એ પણ છે આપણી જોડે. શ્રેણિક c 0 2 -2 0 0 2 -2 0. ચાલો ભાઈ સરવાળો કરો. શું મળે છે સરવાળો? અનુરૂપ ઘટકોનો 3 + 0 3 3 ને 2 5 3 ઓછા 2 1 -1 + 0 -1. જો તો ભાઈ શ્રેણિકીય મળે છે. અરે વાહ, સરસ. શ્રેણિકીય મળી ગયો. તો b + c બરાબર, તો આનો મતલબ થયો a બરાબર b + c, જ્યાં b કેવો છે? તો કે સંમિત શ્રેણિક છે અને c એ શું છે? તો કે વિસંમિત. c એ વિસંમિત શ્રેણિક છે. ઓકે, ચાલો ક્લિયર થઈ ગયું ભાઈ. એકદમ સહેલું છે. અને મેં તમને કહ્યું હતું ભાઈ એક દાખલો તો ઘરે આપીશ, ये बात तो भाई बनती है. તો કયો દાખલો ઘરેથી ભાઈ? ચાલો લખું છું સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 10 નો ચોથો દાખલો. સેમ આ મેથડ છે ભાઈ, સેમ જ આ મેથડ ઘરેથી ગણવાનું છે ખાસ. અને કંઈ તકલીફ હોય તો કોલ કરીને ડિસ્કસ કરી શકવાની બિલકુલ છૂટ છે. આ દાખલા આ તો ઠીક છે 2/2, પણ 3/3 વાળા દાખલા જે આપણે આજે લેક્ચરમાં સૌથી પહેલો ગણ્યો એ દાખલો ખાસ બહુ જ અગત્યનો છે. બરાબર છે. એ પ્રકારના દરેકે દરેક દાખલા અગત્યના છે. ખાલી સમજશો તો કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી. ઓકે, તો લેક્ચર અહીંયા પૂરો કરું બાળકો. નેક્સ્ટ લેક્ચર નંબર 20, આ તો 19મો છે, 20મા લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું. લગભગ સ્વાધ્યાય 3.3 પૂર્ણ કરીશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, ચાલો ત્યાં સુધી આપણે મળીએ. આ લેક્ચર વ્યવસ્થિત સમજીને કામ કરજો.